હા, ઓકે. ભાગ 2 નું પહેલું ચેપ્ટર ભૂલસુધારણા નોંધ. આમાંથી ફક્ત આમ નોંધ જ પૂછાય છે. હવે જો કાચું સરવૈયો તૈયાર કરવાથી આમ નોંધ તૈયાર કરવામાં, ખાતામાં ખતવણી કરવામાં કે બાકી કાઢવામાં કોઈ ગાણિતિક ભૂલ હોય તો એની તમને માહિતી મળે. કાચું સરવૈયું બનાવવા એટલે કાચા સરવૈયામાં ઉધાર અને જમા બંને બાજુનો જો સરવાળો સરખો થાય તેનો મતલબ એવો થાય કે ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું લખાયું છે એવું એક પ્રૂફ થાય છે. પણ ગાણિતિક દ્રષ્ટિએ હિસાબોના નિયમો અને સિદ્ધાંતની દ્રષ્ટિએ કદાચ એમાં ભૂલ હોઈ શકે છે. હવે ધારો કે ભૂલો થાય, ક્યારેક એવું પણ થાય ઉધાર જમાના સરવાળા ન પણ મળે, અને ક્યારેક એવું પણ થાય કે ઉધાર જમાના કાચા સરના સરવાળા મળી ગયા છે, પણ ઉધાર જમાનો કાચા સરનો સરવાળો મળી જાય તો એવું માનવામાં આવે છે કે વ્યવહારની નોંધ કરવામાં, ખતવણી કરવામાં, બાકી કાઢવામાં કોઈ ભૂલ થઈ નથી. પરંતુ જો કાચું સરવૈયું ન મળે તો હિસાબો લખવામાં કોઈ ભૂલ થયેલ હશે જે શોધીને સુધારવામાં આવે છે. વાસ્તવમાં કાચું સરવૈયું એ હિસાબોની ભૂલનો આખરી માપદંડ નથી. કાચું સરવૈયું મળી જાય તો પણ હિસાબો લખવામાં ભૂલ થયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. કાચા સરવૈયામાં ઉધાર જમા બંનેનું ટોટલ સરખું થઈ ગયું તેનો મતલબ એવો ના સમજો કે ક્યાંય ભૂલ જ નથી. થાય તો પણ ભૂલ થવાની શક્યતા છે કે સાહેબ મારે તો ઉધાર જમા કાચા સરવૈયા બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો, તેનો મતલબ એવો કે તમારું તમે હિસાબોમાં કઈ ભૂલ જ નથી કરી. ના, એનો મતલબ એવો નહીં કે તમે હિસાબોમાં કઈ ભૂલ નથી જ કરી. સ્ટીલ છતાં પણ હિસાબોમાં ભૂલ હોઈ શકે છે. એ કાચા સરને અસર કરતી અને અસર ન કરતી ભૂલો હોય છે. હવે આ ભૂલો હોય તો ભૂલોને સુધારીને ધંધાનું સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે, જે એક અનિવાર્ય પ્રક્રિયા છે. હવે ભૂલ સુધારણા નોંધ એટલે શું? હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા નોંધ કહે છે. હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને તેને સુધારવા કરવાની જે પ્રક્રિયા છે એને ભૂલ સુધારણા નોંધ કહે છે. ભૂલ સુધારણા નોંધના હેતુઓ શું છે? તો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા જ્યારે લખેલી હિસાબોમાં ભૂલ જણાય ત્યારે એક તો ભૂલ સુધારવી. જે તે હિસાબી વર્ષ માટે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ લખેલી હિસાબોમાં ભૂલ જણાય તો ત્યારે તે ભૂલ સુધારવી. ભૂલો સુધારી સાચી હિસાબી નોંધ પરથી સાચો નફો કે નુકસાન નક્કી કરવા. અને જે તે હિસાબી સમયના અંતે કાચું સરવૈયું તૈયાર કરી સાચી નાણાકીય સ્થિતિ દર્શાવવા માટે. તો આટલા માટે ભૂલ સુધારણા કરવી જરૂરી છે. હવે હિસાબોમાં જે ભૂલોના પ્રકાર છે આ ખાસ યાદ રાખજો કે હિસાબી ભૂલોના પ્રકાર. તો હિસાબી ભૂલોના મુખ્યત્વે બે પ્રકાર છે, બે ભાગમાં વહેંચવામાં આવે છે. કાચા શ્રેયા પર અસર ન કરતી ભૂલ અને બે કાચા શ્રેયા પર અસર કરતી ભૂલ. હવે આ કાચા શ્રેયા પર અસર ન કરતી ભૂલો એટલે શું? તો આ ભૂલ એવી છે કે ભૂલ થઈ છે છતાં કાચા શ્રેયાને કોઈ અસર નથી થતી. સાહેબ અસર ન થવી એટલે કે તમે ભૂલ કરી છે છતાં કાચા શ્રેયામાં ઉધાર જમા બંને બાજુનું ટોટલ સરખું થઈ રહે છે. બંને બાજુનો ટોટલ સરવાળો સરખો થઈ જાય છે, ભૂલ છે છતાં. બીજું, કાચા શ્રેયા પર અસર કરતી ભૂલો. પણ નંબર 2 માં એવું છે કે તમે ભૂલ કરી એના લીધે કાચા શ્રેયાને અસર થઈ એનો ઉધાર જમાનો સરવાળો સરખો થયો નહીં. સૌથી પહેલા હું વાત કરું છું કાચા શ્રેયા પર અસર ન કરતી ભૂલો. તો એ ભૂલો કઈ? વિસરચૂક ભૂલ, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક ભૂલ. હવે આ ભૂલો એવી છે કે કાચા શ્રેયા પર અસર થતી નથી, એનો ટોટલ સરવાળો સરખો થઈ રહે છે. જ્યારે આ બાજુ છે આ કાચા શ્રેયા પર અસર કરતી ભૂલો. હવે અસર કરતી આ ભૂલ એવી છે કે ભૂલ થવાના લીધે કાચા સરવાળાનો ઉધાર જમાનો સરવાળો સરખો થતો નથી.
જેમાં ખાતાવણીની ભૂલ, ખાતાની બાકી અંગેની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ, કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો. ઓકે, હવે કાચા સરને અસર ન કરતી જે ભૂલો કહેવાય ને, કાચા સરને અસર ન કરતી ભૂલો, મતલબ આ ભૂલ થઈ છે છતાં કાચા સરનો સરવાળો સરખો જ છે, હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પરંતુ કાચા શ્રેયની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ માની શકાય એમ નથી. કેટલીક હિસાબી ભૂલો થવા છતાં કાચું સરવૈયું મળી રહે છે અને આવી ભૂલો ને કાચા સરને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. એટલે કે કહેવાનો મતલબ ભૂલ થઈ છે છતાં તો કાચું સરવૈયું તો મળી રહ્યું છે. અને એકચ્યુઅલી આવી ભૂલો સહેલાઈથી શોધવી એ પણ શક્ય નથી, કે આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી. ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા, ખરીદેલ અને વેચેલ મિલકતના વાઉચરો ચકાસતા, બેંક સાથેના વ્યવહારો ચકાસતા, બેંક સ્ટેટમેન્ટ બનાવતા, ખાતાના ઉતારાની આપ-લે કરતા, હિસાબો ઓડિટ કરાવતા આવી ભૂલોની જાણ થતી હોય છે. મતલબ સામાન્ય સંજોગોમાં તમે આ કાચા સરને અસર ન કરતી આ ભૂલો શોધી જ નથી શકતા, પરંતુ તમે હિસાબોની આપ-લે કરો. આપ-લે એટલે તમારો ગ્રાહક હોય અને તો તમે તમારા ગ્રાહકને માલ વેચો છો, તમે તમારા ગ્રાહકને એનું ખાતું મોકલાવો અને ગ્રાહકનો તમે મારું ખાતું મોકલાવો. બંનેના ખાતા સેમ હોવા જોઈએ કે મારે જેનવી જોડેથી 10,000 લેવાના છે, મારા ખાતામાં 10,000 લેવાના છે એવું લખેલું હોય, અને જેનવીના ચોપડામાં કે ભાઈ સાહેબને એને 10,000 ચૂકવવાના છે આવું બંનેના ચોપડામાં એક સરખે સરખું લખેલું હોય, મતલબ હિસાબો સાચા છે. પણ એમાં તફાવત માલુમ પડે એનો મતલબ કે મારામાં ક્યાંક ભૂલ થઈ છે, એનામાં ક્યાંક ભૂલ થઈ છે. તો કાચું સરવૈયું ઘણી વખત મળી જતું હોય છે, છતાં આવી ભૂલો આ રીતે શોધી શકાતી હોય છે. હિસાબોની લેવડ દેવડ કરતા, બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરતા, ગ્રાહકો અને વેપારી સાથે ના હિસાબો સરખાવતા, ખરીદ વેચાણના વાઉચરો ચકાસતા આવી ભૂલો મળી જતી હોય છે. હવે આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા ખાસ આમનોંધના ચોપડામાં ભૂલ સુધાર નોંધ લખવી પડે છે. પ્રશ્ન પૂછાય છે, ભૂલ સુધાર નોંધ કયા ચોપડામાં લખવામાં આવે છે? યાદ રાખજો, MCQ માં કેમ આવા પ્રશ્ન પૂછાશે કે ભૂલ સુધારણા નોંધ કયા ચોપડામાં લખવામાં આવે છે? ભૂલ સુધારણા નોંધ ખાસ આમનોંધના કયા? ખાસ આમનોંધના ચોપડામાં લખવામાં આવે છે. હવે આ કાચા સરને અસર ન કરતી ભૂલોની સમજૂતી આપીએ. સૌથી પહેલા તો વિસર્જક ભૂલ, એરર ઓફ ઓમિશન. ઓમિશન એટલે ઓમિટ કરીની વાત નથી, પણ એના જેવું જ છે. પેલામાં વોમિટ કરો એ વોમિટ છે, અંદરથી બહાર આવે. આમાં વોમિટ કરવું એટલે ભૂલાઈ જવું, વિસરાઈ જવું, તમારા સ્મૃતિ પટ ઉપરથી જતું રહેવું. સાહેબ એ તો અમે રોજ ભૂલી જઈએ છીએ, આ વાંચીને બધું ભૂલી જઈએ છે, નહીં? વાંચીને ભૂલી જાવ છો ને? હા કે ના સાહેબ? રોજ વાંચે હે ને, તો પછી કે વાંચેલું ઘણી વખત ભૂલી જવાય છે સાહેબ. વિસર્જક ભૂલ, વિસરાઈ જવું એટલે કે ભૂલાઈ જવું. તો એના માટે આપણે વાત કરીએ, જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતામાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિસર્જક ભૂલ કહે છે. આ ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી કાચું સરવૈયું મળી જાય છે અને આને વિસર્જક ભૂલ 2 તબક્કે થઈ શકે છે. હવે વિસર્જક ભૂલ એટલે શું? વ્યવહાર સમૂહ નોંધવાનો જ રહી ગયો. તમે માલ વેચ્યો પણ તમે તો લખવાનું જ ભૂલી ગયા તમે માલ વેચ્યો છે. તમે માલ ખરીદ્યો પણ તમે તો લખવાનું જ ભૂલી ગયા કે તમે માલ ખરીદ્યો છે. એટલે કે કોઈ વ્યવહાર થયો તમે એને લખવાનું જ ભૂલી ગયા. હવે લખ્યું જ નથી તો પછી એ ભૂલ કાચા સરને અસર ક્યાંથી કરે? કારણ
તમે ધારો કે ₹2000 નો માલ રોકડેથી ખરીદ્યો, બરોબર? 2000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો, તમે રોકડ ખાતામાં અસર ના આપી કે વેચાણ ખાતામાં અસર ના આપી, બરોબર? માલ રોકડેથી વેચ્યો તો વેચાણ ખાતાને અસર આપવાની હોય, રોકડ ખાતાને અસર, બેમાંથી એક જ જગ્યાએ અસર આપી જ નહીં. મતલબ તમે આમનો તો નથી લખી, આમનો જ નથી લખી એટલે એની ખતવણી નથી કરી, ખતવણી નથી કરી એટલે ખાતા વહીમાં ખતવણી ના થવાથી કાચા શ્રેય એને અસર જ નથી થઈ. તો ભૂલ થઈ પણ આનાથી કાચા શ્રેયને કોઈ અસર થઈ નહીં. તો એટલે આને વિસર્જક ભૂલ કહે છે. વિસર્જક ભૂલ એટલે વ્યવહાર સમૂળગો નોંધવાનો રહી ગયો છે, નોંધવાનો વિસરાઈ ગયો છે, ભૂલાઈ ગયો છે. તો આવા સંજોગોમાં આ લખ્યું ને, બરોબર? તો આ ભૂલને સુધારવા માટે આપણે નીચેની ભૂલો કરીશું. શું ભૂલ કરીશું? એક, ભૂલ સુધારવા માટે રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. એટલે એને આમનો જ નથી લખી, આપણે આમનો જ લખવાની છે, બીજું કંઈ કરવાનું નથી. આ રીતે. ઓકે, યશો, એ યશો, 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 દરવાજો બંધ કરી દે બેટા. ઓકે, તો આ હતી આપણે વિસર્જક ભૂલ. મતલબ ટૂંકમાં આમનો જ લખવાની ભૂલી ગયા છે, આમનો જ લખી નાખો, બીજું કઈ નહીં. એ વિસર્જક ભૂલ. બીજી આવે છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે એરર ઓફ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ, આ પ્રિન્સિપલ છે ને પેલા પ્રિન્સિપાલ હોય, એરર ઓફ પ્રિન્સિપલ. સિદ્ધાંતની ભૂલ ને પેલા પ્રિન્સિપાલ, કારણ કે વિદ્યાર્થી પાછો અર્થ ન કરે, સાહેબ પ્રિન્સિપાલે કરેલી ભૂલ હે ના ભાઈ, પ્રિન્સિપાલે કરેલી ભૂલ ને, પ્રિન્સિપલ, એરર ઓફ પ્રિન્સિપલ. સિદ્ધાંતની, નિયમની ભૂલ. જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે એને સિદ્ધાંતની ભૂલ કહે છે. હવે આ ભૂલ કાચા શ્રેયને અસર કરતી નથી, કારણ કે ઉધાર જમા સરખી રકમથી થયેલો હોય છે, પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા થયેલો હોય છે. સિદ્ધાંતની ભૂલ એટલે શું? તો તમને એક ઉદાહરણ આપીને સમજાવું. કે ધારો કે તમે યંત્રની ખરીદી કરી 20,000ની. ઓકે, હવે યંત્ર ધંધાની મિલકત છે, મિલકત ખરીદીએ તો મિલકત ખાતે લખવાનું હોય, પણ તમારે તો સાહેબ ખરીદી જ કરી છે ને, યંત્ર ખાતે લખો, ખરીદ ખાતે લખો, થઈ તો ઉધાર જ ને. એટલે વસ્તુ શું થઈ છે? ઉધાર. હવે તમે યંત્ર ખાતે ઉધારની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર લખ્યું એટલે થયા છે તો ઉધાર 20,000 રૂપિયા. તો કાચા સરવાળાને આમાં કોઈ ફરક ના પડ્યો. કેમ? કાચું સરવાળે શું, ગાણિતિક દ્રષ્ટિ, ગાણિતિક એટલે ઉધાર અને જમાનો સરવાળો તો સરખો જ થવાનો છે ને. તમે ચાહે યંત્ર ખાતે ઉધાર લખો કે ખરીદ ખાતે ઉધાર લખો, ઉધાર 20,000 રૂપિયા લખ્યા. 20,000 રૂપિયા રકમ તો સાચી અને સાચી જગ્યા જ લખી છે ને. 20,000 ઉધાર જ લખવાના, તમે ઉધાર જ લખ્યા છે 20,000. તો એ કાચું સરળ ગણિતની દ્રષ્ટિએ મળી રહ્યું. કાચા સરળમાં કોઈ જ ભૂલ આવી નહીં, પણ ભૂલ તો છે ને, હકીકતમાં તો ભૂલ છે. સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે એરર ઓફ પ્રિન્સિપલ્સ. એરર ઓફ પ્રિન્સિપલ એટલે કે ભાઈ કોઈ પણ મિલકત ખરીદો તો એ મિલકત જે તે મિલકત ખાતે લખાય. જમીન ખરીદે તો જમીન ખાતે લખાય, મકાન ખરીદે તો મકાન ખાતે લખાય, પ્લાન્ટ ખરીદે તો પ્લાન્ટ ખાતે લખાય, યંત્ર ખરીદે યંત્ર ખાતે લખાય. પણ તમે તો ખરીદ શબ્દ સાંભળીને આંખો બંધ કરીને ખરીદ ખાતે લખ્યું, તો એ વસ્તુ ખોટી છે. આ વસ્તુ ના ચાલે, માટે એ ભૂલ છે. પછી વાત કરીએ, રહીમ પાસેથી મળેલ કમિશન 600 રહીમ ખાતે જમા કર્યું. હવે મળેલું કમિશન ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ, ધંધાની આવક છે એટલે જમા થાય. પરંતુ તમે સાહેબ રહીમ વ્યક્તિ છે, આપનાર છે, આપનાર ખાતે જમા, રહીમ ખાતે જમા કર્યું. કાચું સરવાળે મળી રહ્યું, કારણ કે કરવાના તો 600 રૂપિયા સાહેબ જમા કરવાના, જમા જ થયા છે. 600 થયા છે તો જમા જ. પણ ખોટા ખાતે થયા છે ભાઈ. રહીમ ખાતે ખોટા ત્યાં, કમિશન ખાતે લખવાનું થાય. પણ કાચું સરવાળે મળી ગયું, પણ હિસાબની દ્રષ્ટિએ જોવા જાવ તો આ એક ભૂલ છે, ના ચાલે. રહીમ ખાતે ન લખાય, મળેલ કમિશન ખાતે જમા એ લખાય છે, ખોટું લખ્યું છે, તે ચાલે એવું નથી. તો વસ્તુ શું થાય કે આવી જે ભૂલો હોય, આ સિદ્ધાંતની ભૂલોની વાત ચાલે છે. સિદ્ધાંતની ભૂલ સુધારવા માટે પાછું તમારે કરવાનું શું? સારું, કારણ કે વિદ્યાર્થી એટલે પ્રશ્ન થાય, સારું સાહેબ ભૂલ તો થઈ ગઈ, હવે સુધારવા કરવાનું શું? હે,
આખું વર્ષ સાહેબ લોકડાઉન હતું તો અમે તો મહેનત ના કરી હે પછી જયારે ઓફલાઈન ચાલુ થાય પછી કેમ વિદ્યાર્થી સાહેબ મહેનત નહીં કરે કરીએ શું ભૂલ સુધારવા માટે અમે તો આખું વર્ષ તમે ભણાયું પણ અમે તો ખાલી એક જ કામ કર્યું વિરાટ કોહલી બેટિંગ કરતો તો અમે રોજ બેટિંગ જોતા હતા આ રોજ પછી કે અરે વાહ છગ્ગો છગ્ગો પણ અમે બેટિંગ કરી નહીં મેદાનમાં હવે અમે શું કરીએ નહીં બોલો કશિશ કઈ કેવું છે હે કઈ કેવું છે એમ કહું ये बोलो कशिश माइक ऑन करे છે કઈ બોલતી નથી આ જાતે માઇક ઓન કર્યું એટલે અહીંયા નોટિફિકેશન આવ્યું ને આયડા નેટ ઓછું આવો એટલે બોલો કશિશ કા નેટ ઓછું આજે કેવા માટે મને ઓકે તો હવે જે એની પહેલી ભૂલ હતી એની વાત કરી કે ભાઈ તમે યંત્ર ખરીદ્યું હતું 20,000 નું બરોબર હવે યંત્ર ખરીદ્યું ભૂલ શું થઈ ગયું એને ખરીદ ખાતે લખ્યું જો ભૂલ શું થઈ ગઈ સાહેબ યંત્ર ખરીદ્યું તો સાચી નોંધ શું થાય યંત્ર ખરીદીએ તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થાય તો સાહેબ ભૂલ શું થઈ ગઈ ભૂલ થઈ ગઈ કે ભાઈ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા લખ્યું હવે આ તો સાચું છે પણ સાહેબ આ ખોટું છે ખરીદ ખાતે ઉધાર ન લખાય સાહેબ લખવાનું હતું યંત્ર ખાતે ઉધાર પણ લખાઈ ગયું ખરીદ ખાતે ઉધાર હવે આ ભૂલને સુધારવાનું શું આ ભૂલને સુધારવા માટે તમારે લખવી પડે ભૂલ સુધારણા નોંધ ઓકે સાહેબ ભૂલ સુધારણા નોંધ એટલે શું આમ નોંધ લખવાની પણ સાહેબ આમ નોંધ કેવી રીતે લખવાની તો એક નિયમ તમને કહું ધ્યાનથી સાંભળજો લખવું તો લખી નાખજો નિયમ ભૂલ સુધારણા નોંધનો નિયમ સાચાડાનું સાચું કરો ખોટાડાનું વિરુદ્ધ કરો ફરીથી સાચાડાનું સાચું કરો ખોટાડાનું વિરુદ્ધ કરો કહેવાનો મતલબ જે સાચી આમ નોંધ લખવાની છે સાચી લખો અને જે ખોટી લખાઈ ગઈ છે એની વિરુદ્ધ આમ નોંધ લખો જે ખોટી આમ નોંધ લખાઈ છે એનું વિરુદ્ધ કરો ખોટાનું વિરુદ્ધ ને સાચાનું સાચું કરો સાચાનું સાચું કરો અને ખોટાનું વિરુદ્ધ કરો આ નિયમ અપનાવો તો તમારી ભૂલ સુધરી જાય જેમ કે આમાં તમે જોઈ લો સાચી આમ નોંધ યંત્ર ખાતે રોકડ ખાતે થાય ખોટી આમ નોંધ લખી દીધી ખરીદ ખાતે રોકડ ખાતે હવે અહીંયા રોકડમાં તો કઈ તકલીફ છે જ નહીં ભૂલ તો અહીંયા છે જ નહીં સાહેબ અહીંયા ભૂલ નથી એટલે આને તો અડવાની જરૂર તમારે છે નહીં ભૂલ છે એ ખરીદ ખાતે લખી નાખ્યું આ ખોટું આ નતું લખવાનું અને લખવાનું હતું યંત્ર ખાતે આની ભૂલ કેવી સુધરે સાહેબ ખરીદ ખાતે ખોટું લખ્યું ખોટાળાનું ઊંધું કરો વિરુદ્ધ કરો આ ખોટા યંત્ર ખાતે ભૂલથી ઉધાર કર્યા એને વિરુદ્ધ કરવો તો શું થાય તે ભૂલથી ખરીદ ખાતે જમા કરવા પડે અને સાચું સાહેબ સાચું તો યંત્ર ખાતે ઉધાર કરવાના હતા તો જો સાચું કર્યું સાચું યંત્ર ખાતે ઉધાર તો યંત્ર ખાતે ઉધાર 20,000 તે ખરીદ ખાતે જમા 20,000 આવી આમ નોંધ લખવાથી તમારી આ ભૂલ સુધરી જાય એ યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે નોંધેલ તેની ભૂલ સુધારી તેના બોલો જોયું તમે કે કેવી રીતે ભૂલ સુધરે છે હા સાહેબ હું જોયું કે ભાઈ આ રીતે ભૂલ સુધરે હવે બીજાની વાત કરીએ રહીમ પાસેથી મળેલ કમિશન 600 હવે રહીમ જોઈતી કમિશન 600 રૂપિયા મળ્યું સાચી નોંધ શું થાય 600 રોકડા મળ્યા રોકડા આવે છે રોકડા આવે એટલે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર તે કમિશન ધંધાની આવક છે માટે કમિશન ખાતે જમા આ સાચું આ લખવાનું પણ તમે શું લખ્યું સાહેબ રોકડા આવે છે એટલે ઉધાર 600 તે રહીમ વ્યક્તિ છે આપનાર છે રહીમ ખાતે જમા 600 હવે હકીકતમાં સાચા જોડે સરખામણી કરો સાહેબ આ તો સાચું છે તકલીફ શું છે આ રહીમ ખાતે લખ્યા આ ખોટા લખ્યા સાહેબ રહીમ ખાતે ના લખાય કમિશન ખાતે જમા લખવાના એની જગ્યાએ ભૂલથી આ રહીમ ખાતે જમા લખ્યા આ ખોટું મેં તમને નિયમ શું કીધું ખોટાળાનું વિરોધ કરો રહીમ ખાતે જમા ખોટો જમા કર્યો તો વિરુદ્ધ કરો તો શું થાય વિરુદ્ધ કરો તો રહીમ ખાતે ઉધાર 600 તે સાચું શું કરવાનું તે સાચું કમિશન ખાતે જમા આ રીતે કરવાથી આ ભૂલ સુધરી જાય
તો હવે આ હતી સિદ્ધાંતની ભૂલ. આપણે ચર્ચા કરી છે કાચાસરને અસર ન કરતી ભૂલો, જેમાં પહેલું હતું તમારે શું કહેવાય કે વિસર્જક ભૂલ, આ બીજું છે સિદ્ધાંતની ભૂલ. હવે ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ. એરર ઓફ ડેબિટિંગ ઓર ક્રેડિટિંગ રોંગ એકાઉન્ટ. ખોટા ખાતે લખવાની ભૂલ એટલે રામની જગ્યાએ સોરી સીતાની જગ્યાએ રીટાના ખાતે લખી નાખ્યું, રામની જગ્યાએ શ્યામના ખાતે લખી નાખ્યું. કે ભાઈ પેલું આવા ઘણા બધા ભળતા નામો હોય એના ખાતે તમે લખી નાખ્યું. ભાઈ આલિયાની જગ્યાએ એની બેનનું નામ પૂજાના ખાતે લખી નાખ્યું. આલિયા ભટ્ટ પૂજા ભટ્ટની બેન. આલિયાની જગ્યાએ કે સાહેબ હરકું છે ને, આલિયાન માલિયાન ટાલિયા. તો ભળતા કોઈ બી નામ ખાતે તમે લખી નાખો તો એવી ભૂલને ખોટા ખાતે લખવાની ભૂલ કહેવામાં આવે છે. તો હવે આ ખોટા ખાતે લખવાની ભૂલ કેવી શોધાય? ઈવા પાસેથી મળેલા 1000 ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવ્યા છે. હજુ ઈવા પાસેથી 1000 રૂપિયા રોકડા મળ્યા, તો સાચી નોંધ શું થાય સાહેબ? સાચી નોંધ રોકડ આવે છે એટલે ઉધાર, તે ઈવા વ્યક્તિ છે આપનાર છે એના ખાતે જમા, સાચી નોંધ આવી થવી જાય. તો ભૂલથી શું કર્યું? ભૂલથી કર્યું સાહેબ રોકડ ખાતે ઉધાર, તે રિયા ખાતે જમા. ઈવાની જગ્યાએ રિયા થઈ ગયું. સાહેબ આ ખોટું ખોટું ખોટું. સાચું, ઈવા વ્યક્તિ છે, ઈવા આપનાર છે, ઈવા ખાતે જમા કરવાનું હતું, ભૂલથી તમે રિયાનું નામ લખી નાખ્યું. રિયા ખોટી જમા થઈ. આ ખોટી જમા થઈ, વિરુદ્ધ કરો, રિયાનું ખોટું કરો, રિયા ખોટી જમા, ખોટી ઉદાહરણ. રિયા ખાતે ઉધાર 1000 અને સાચાળાનું સાચું કરો. સાચું શું કરવાનું? તે ઈવા ખાતે જમા, તે ઈવા ખાતે જમા 1000. આ રીતે. તો હવે આ થઈ ગયું ઈવા પાસેથી મળેલ રકમ ભૂલથી રિયા ખાતે જમા થઈ, એની ભૂલ સુધારી એમાં. હવે ચોથી છે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો. જો આપણે ભણી રહ્યા છે કાચા સરને અસર ન કરતી ભૂલો, જેમાં પહેલું આપણે ભણ્યા વિસર્જક ભૂલ, બીજું સિદ્ધાંતની ભૂલ, ત્રીજું ખોટા ખાતે લખવાની ભૂલ અને ચોથું મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો. હવે મૂળ ચોપડો લખતી વખતે કઈ ભૂલ થાય, કેવા પ્રકારની ભૂલ થાય, એના વિશે જાણવાને સમજવા જેવું છે. ચલો હા, તો શું લખ્યું છે? હિસાબો લખતી વખતે આમનોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ નોંધાય અથવા ખોટી પેટા નોંધમાં નોંધ થઈ હોય તો તેને મૂળ ચોપડો લખતા થયેલી ભૂલો કહેવાય છે. હિસાબો લખતી વખતે આમનોંધના ચોપડામાં ઓછી કે વધારે રકમ લખાય અથવા પેટા નોંધમાં થઈ હોય આમનોંધની જગ્યાએ પેટા નોંધમાં, તો તે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલો છે. સાહેબ ખબર ના પડી આ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ એટલે? સાહિદને વેચેલ માલ 500 ની નોંધ ભૂલથી 50 તરીકે થઈ. મતલબ તમે બધું કર્યું સાચું, પણ રકમ લખવાના 500 લખાઈ ગયા 50. સાહેબ એક મિનિટ ઓછું લખાયું. હા, આવી ભૂલો તો સાહેબ અમારાથી થાય છે. નહીં જન્મી કે હા, અમારી ભૂલ તો અમારાથી વખત થાય છે. ક્યારેક 500 ના 5000 લખાઈ જાય, ક્યારેક 500 ના 50 રૂપિયા એ લખાઈ જાય. આવું બને જ નહીં. આપણે રોજિંદા જીવનમાં બી આવું આ તમને રોજિંદા પ્રેક્ટિકલ જીવનમાં બી આપણે આવું બનતું હોય છે કે 500 ની જગ્યાએ 50 કે 50 ની જગ્યાએ 5000 લખાઈ જાય. બેંક ચાર્જીસ 70 ની નોંધ રોકડ મેળમાં 700 થી થઈ છે. બેંક ચાર્જીસ, બેંકે ચાર્જીસ લીધા 70 પણ તમે નોંધી દીધા 700, એક મેળું વધારે લખાઈ ગયું. હવે આ કે સાહેબ એના કરતા એવું લખવું હતું ને કે મેળાની ભૂલ નહીં, એને શું લખ્યું? વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાય. તમને પૂછે સાહેબ એમ કોણ મેળાની ભૂલ, મેળું કરવાની ભૂલો. ઓકે, હવે આવી ભૂલ થાય તો આવી ભૂલ સુધારવી કેવી રીતે, એના વિશે આ તમને વાત કરું છું કે આવી ભૂલો સાહેબ ભૂલો થઈ ગઈ, ચલો આવી ભૂલ થઈ તો અમારે સુધારવી કેવી રીતે, બરોબર? તો એ ભૂલ સુધારવા માટે તમને આ સમજાવું.
હવે આ થોડું ખતરનાક પોઈન્ટ છે. આના માટે પણ મેં એક નિયમ બનાવ્યો છે. નિયમ લખવો હોય તો લખી પણ નાખજો. રકમ વધારે ઓછી લખાય એનો નિયમ, બરોબર? રકમ વધારે કે ઓછી લખાય એના માટેનો નિયમ. ઓછું હોય તો એમના એમ કરો, વધુ હોય તો વિરુદ્ધ કરો. નિયમ નોટબુકમાં લખવો હોય તો લખો કે જ્યારે રકમ વધારે કે ઓછી લખાય, જ્યારે રકમ ભૂલથી વધારે કે ઓછી લખાય તેનો નિયમ. ચલો બોલું, ફરીથી નિયમ બોલું છું, લખી નાખજો નોટબુકમાં તો જ આવડશે. રકમ ઓછી લખાય તો એમના એમ કરો. ફરીથી, રકમ ઓછી લખાય, રકમ ઓછી લખાય તો એમના એમ કરો. અને જો રકમ વધુ લખાય, અને જો રકમ વધુ લખાય તો વિરુદ્ધ કરો. વધુ લખાય તો શું કરો? વિરુદ્ધ કરો. ઓકે ધ્રુવિકા, કેમ બોલવું તું બેટા? હા બોલો ધ્રુવિકા, કઈ બોલું તું? હા, જેમ કે આપણે આની વાત કરીએ. જો શાહિદને વેચેલ માલ 500, ભૂલથી 50 લેખે નોંધ થઈ છે. અહીંયા બતાવું, આ દેખાય? શાહિદને વેચેલ માલ 500 ની ભૂલથી 50 ની નોંધ થઈ છે. તો જો સાચી નોંધ શું થાય? સાચી નોંધ, તમે સાહિલને માલ વેચ્યો છે, સાહેબ સાહિલ વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 500 500 કે આ સાચી. ભૂલ શું થઈ? તો ભૂલમાં આમનો તો સાચી જ છે ભૈયા, સાહિદ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, આમનો સાચી છે, પરંતુ રકમ સાહેબ એક મેડું ઓછું લખાઈ ગયું કે 500 ની જગ્યાએ 50 લખાઈ ગયા, એક મેડું ઓછું લખાઈ ગયું. લખવાના હતા 500, લખાઈ ગયા 50. જાના હતા જાપાન, પહોંચ ગયે ચીન. જાપાનની જગ્યાએ ચીનમાં પહોંચી જાવ એટલે પછી ખબર છે ને, ચીનાઓ મુંદેડા મરઘાન બચકાન બધું મારીને ખાય, એટલે પછી એના જેવું થવું પડે. હવે આ ઓછી રકમ લખાઈ, મેં શું કીધું? ઓછું હોય તો એમના એમ કરો. ઓછું હોય તો એમના એમ કરો એટલે શું? એમના એમ આમનો લખી નાખો, સાહિદ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને રકમ કેટલી? તો 500 માઇનસ 50, 500 માઇનસ 50 450. તો યસ 450. શું મેં નિયમ કીધો? ઓછું હોય તો એમના એમ કરો, એટલે એમના એમ આમનો લખી નાખો, તફાવતની રકમ ત્યાં લખો. હવે વાત કરીએ નંબર 2. બેંક ચાર્જીસ ના ₹70 ની નોંધ રોકડ મેળમાં 700 થી થઈ. બેંક ચાર્જીસ હકીકતમાં 70 છે, પણ તમે લખ્યો 700 રૂપિયા. સાચી નોંધ શું થાય? બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે, અરે સહી ખૂટી ગઈ. અરે લાલ સહી નહીં શું? બોલો, બધી પેનો ખલાસ થઈ ગઈ રાતે, યાર આવું ના ચાલે. અરે આ જબરું કેવાય, વિચિત્ર. કઈ સહી જ નહીં ચાલતી. હા, બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 70 રૂપિયા, 70 રૂપિયા. આ સાચું. હવે ખોટામાં શું થાય? ખોટામાં આમનો તો સાચી જ લખાણી, જો બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ખાતે જમા, પરંતુ રકમ 70 ની જગ્યાએ 700 થઈ ગઈ, એક મેડું વધારે લખાઈ ગયું. તમને છોકરાને કીધું, ઓહો સાહેબ 1 મિનિટ વધારે લખાઈ ગયું ને, એમાં હું થઈ ગયું? કટ કરી નાખો ને યાર. ના, એવું ના ચાલે અહીંયા. નિયમ એટલે નિયમ. હવે આ ભૂલ કે સૂત્રે મેં શું કીધું? વધુ કે તો વિરુદ્ધ કરવાનું. વિરુદ્ધ કરવાનું એટલે અહીંયા વધારે લખાઈ ગઈ ને રકમ, 70 ની જગ્યાએ 700, તો વધારે લખાઈ જાય તો વિરુદ્ધ કરવાનું. વિરુદ્ધ લાવવાની, ઊંધી આમ નથી કરવાની. બેંક ચાર્જીસ ખાતે તો બેંક ખાતે નું ઊંધું શું થાય?
બેંક ખાતે ઉધાર તે બેંક ચાર્જીસ ખાતે જમા ઊંધી આમ નોંધ લખવાની આ રકમ હા તફાવત જે હોય આ 700 - 630 630 જે આપણે કરીએ છીએ એ પ્રમાણે બોલો નિયમ મેં કઈ ખોટો બનાવ્યો ઓછું હોય તો એમના એમ કરો વધુ હોય તો વિરુદ્ધ કરો આ મૂળ ચોપડો લખવાની ભૂલોની વાત ચાલે છે બરોબર હવે એક કામ કરીએ વ્યવહાર ખોટી પેટા નોંધમાં લખાવો ત્યાંથી સ્ટોપ આપણે અહીંયા કરીએ અને બીજી મીટિંગ ચાલુ કરીએ જલ્દી ફટાફટ